સમાચારોની શરૂઆતમાં જ નજર કરીએ એક મહત્વપૂર્ણ જાણકારી ઉપર। આણંદના પૂર્વ અધિક કલેક્ટર સામે એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એસીબીએ કરી છે મોટી કાર્યવાહી। કેતકી વ્યાસ વિરુદ્ધ કરોડોની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેતકી વ્યાસ સામે 3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે। તેમની સામે આવક કરતા વધુ સંપત્તિ મામલે મહિલા અધિકારી પર તવાઈ બોલાવવામાં આવી છે। એસીબીએ પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે કાર્યવાહી કરી। પૂર્વ અધિક કલેક્ટરની કરોડોની અપ્રમાણસર સંપત્તિને જપ્ત પણ કરવામાં આવી છે। તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આણંદના પૂર્વ અધિક કલેક્ટર છે, તેમની સામે એસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોનલાઈન પર જોડાયેલા છે। ભાવેશ, આણંદના પૂર્વ અધિક કલેક્ટર સામેની આ કાર્યવાહીમાં અપ્રમાણસર મિલકત ઝડપાઈ છે। શું વધુ કોઈ પુરાવા હાથ લાગ્યા? વાત કરવામાં આવે દીપાલી, તો વર્ષ 2023ની વિવાદમાં આવેલા આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે। લાંબા સમયની તપાસ બાદ અપ્રમાણસર મિલકત મળી આવી છે, જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેતકી વ્યાસની વાત કરવામાં આવે તો 1/4/2012 થી લઈને 31/3/2023 સુધીના સમયગાળામાં તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો અને તેમને જાહેર સેવક તરીકેના હોદ્દામાં જે પગાર અને અન્ય ભથ્થાઓ મળતા હતા તેના ઉપરાંત વાત કરવામાં આવે તો 3.56 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે। કુલ 68.84% અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબી હવે ગુનો દાખલ કર્યો છે। હવે આ કેસમાં તપાસ કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો થોડાક સમય પહેલા જે આણંદના કલેક્ટરનો વિવાદ હતો અને જે તેમના ફોટા અને વિડીયો જે સીસીટીવી વાયરલ થયા હતા અને તેના કારણે સરકારે તેમને ફરજ મોકૂફ કર્યા હતા અને સાથોસાથ કેતકીબેન વ્યાસને પણ ફરજ મોકૂફી કરવામાં આવી હતી અને તેના બાદ જે એસીબીએ તપાસ કરી ત્યારે હવે આ ખુલાસો થયો છે। હવે ગુનો દાખલ કર્યા બાદ એસીબી કેતકી વ્યાસની ધરપકડ કરશે અને આગળની તપાસ હાથ ધરશે। જી ભાવેશ, આભાર માહિતી આપવા બદલ। તો આણંદના પૂર્વ અધિક કલેક્ટર છે કેતકી વ્યાસ, તેમની સામે સત્તાના દુરુપયોગ અંતર્ગત અપ્રમાણસર મિલકત વસાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમની પાસેથી 3.56 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ છે અને હવે આ અંગે પુરાવા એકત્રિત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે।